જય શ્રી કૃષ્ણ. બે વાવાની કાંઈ નવરાઈ નથી. જો ને હમણાં સીઝન આવીશ મારે તો. હા હવે એમાં શું કરું? ભગવાને મને નિમિત્ત બનાવી છે માણસ સેવા કરવાની. તો સીઝન કે સેવા કે બધું હરખું છે ને નારે ના હો નહીં. 1 રૂપિયો નહીં. સેવામાં રૂપિયા ન હોય તો ધંધો થઈ જાય એક જાતનો. ના રે ના. ભગવાને લાટ આપ્યું. મારે સંજયને માંધો પગાર છે. મારે કાંઈ જરૂર નથી. સેવા કરું. ત્યાં તડકા બહુ પડે કે નહીં હમણાં બહુ નાગ બાપા નીકળે. તમારે બહુ નાગ બાપા કવડે. હા તે કોઈકનો ફોન કોઈકનો હોય જ દિવસમાં 1-2 નો. હાલો નાગ બાપા કવડા છે, ઝેર સેડું છે, ઝેર ઉતારવા જાવ. બધું કરું છું તો. પેસુટી ઉતારું, પગ મોડાણો હોય તો મળ ઉતારું, છોકરાને ગળું પડ્યું હોય તો ગળું ઉતારું, અને નાગ બાપા ઉતારું, વીસી ઉતારું, વળગાડે ઉતારું છું. કર્યા કરે એમ જે થાય એમ. આમ તો કઈ આપણે દાન દક્ષિણા બહુ કરી ન હોય, આપણે માણસ સેવા કરી એ જ મોટું છે ને હાસું એમ. વાલીમાં હટ આલો ને માર બાઈને ઓલી કઈક છું લાગે છે. જો હજી વાત નથી થતી. હજી આજે 2 નાગ બાપા ઉતારીને આવી. આ તો પરફુલ આવ્યો હોય કે હું કઈક થઈ ગયું છે. હું છું છે ક્યાં આઈડી હતી હમણાં નાની બાઈને વળગાડ બહુ વળગતો હોય. લાઈ તો જોતી આવું લ્યો જરાક. હજી દી ન થાય છું ને ત્યાં જરાક કરતી આવું. બાઈ આવજો લ્યો. લે આ બાઈને શું થઈ ગયું ઘડીક વારમાં? રંજન સમજો હું વાલીમાં ઊંધા માથે પણ પડી છે. હો તે તાર બાઈ ફોન બંધ કઈ વાપરે છે? કેવો છે? ફોટા પડે એવો? તો સ્નેપચેટ વાપરતી જશે. લાઈ તો એનો ફોન જરાક. થઈ ગઈ ને ઊભી એમ જોઈને. હું તો મજાક કરતી હતી વાલીમાં. લાવો મારો ફોન. આને ભાઈ કાંઈ બીજું છું નથી. માથાની એક્સરસાઇઝ કરતી હતી. ન્યુરો સર્જને કીધું છે એક્સરસાઇઝ કરવી પડશે રંજન તારે એમ. એને છે ને સ્નેપચેટ ઇન્સિક્યુરિટી છે. હા આજકાલની બાઈઓને બધાને આવું રોગ થાય. કોઈને ફેસબુકની ઇન્સિક્યુરિટી હોય, કોઈને ઇન્સ્ટાગ્રામની, કોઈને વોટ્સઅપની, કોઈને સ્નેપચેટની. તાર બાઈને પહેલી જ બીમારી આવી ગઈ. અને નામ લીધું ત્યાં જ ઊભી થઈ ગઈ. પત્તા ખુલે એના. હમણાં ઊભી ન થઈ હોત ને તો સ્નેપચેટ ખોલત ને તો પત્તા ખુલી જાત એના. એટલે ઊભી થઈ ગઈ. આવું થાય અત્યારની જનરેશન. આવું બહુ થાય છે હમણાં. હવે છે ને સ્નેપચેટને છે ને લીંબુ મરચા બાંધી અને રાઈનો અને છે ને માથાના વાળના 2 તવડા નાખી ઉતાર કરી અને ફેંકી આવજે ફોન. પછી કોઈ દાવો વળગાડ નહીં થાય. હો હા કામ આ કોઈ થયું વળગાડ છે લે.